નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક બાજુ સેવા સેતુનો કાર્યક્રમ ચાલી રહ્યો તો બીજી બાજુ આપ જુઓ કે સ્થાનિકો કોર્પોરેટરનો ઘેરાવો કરી રહ્યા છે। જે પ્રકારે વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારબાદ જે સરકાર તરફથી જે સહાય મળવી જોઈએ તે સહાય ન મળતા ચાલુ કાર્યક્રમમાં આ તમામ જે વોર્ડ નંબર 5 ના નગરસેવકને આ ઘેરાવો કરી રહ્યા છે। આપ જુઓ કે તમામ જે સ્થાનિકો છે તેઓ અત્યારે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે તેઓને સહાય નથી મળતી। સાથે તેઓની માંગ છે કે રજૂઆત કરવા છતાં પણ નગરસેવકો અહીંયા આવતા નથી, ત્યારે તમામ લોકો આ ચાલુ કાર્યક્રમની અંદર આ જુઓ કે તમામ લોકો અત્યારે આજે સેવા સેતુનો કાર્યક્રમ છે, સેવા સેતુના કાર્યક્રમની અંદર જ તેઓને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। જુઓ કે હવે સ્થાનિકોનો બળાપો બહાર આવી રહ્યો છે, કારણ કે જે પ્રકારે પૂર અસરગ્રસ્તમાં તમામ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ને તમામ લોકો નૈતિકભાઈ આ તમામ લોકો કહી રહ્યા છે હજુ પણ તેઓને સહાય નથી મળી, શું માનો છો? હજી કેશડોલની સ્કીમ પતી નથી, હજી આ યોજના ચાલુ જ છે। મારું સ્પષ્ટપણે કહેવું છે, આ લોકોને સમજાવવું છે કે તમે તમારા સોસાયટીની ડિટેલ આપો, કાં તો નામ સોસાયટીનું નામ આપો, કોઈ બે મુખ્ય સોસાયટીના વ્યક્તિનો મોબાઈલ નંબર આપો। અધિકારીની ટીમે 2 નંબરને સંપર્ક કરીને તાત્કાલિક આખી સોસાયટી કવર કરશે। સર્વે થયા પછી મળવાપાત્ર જે કેશડોલ છે નિયમ પ્રમાણે એ 100% મળવા માટે બંધાયેલા જ છે। નૈતિકભાઈ સવાલ એ છે લોકોનો કે અમુક સોસાયટીમાં તેઓને બાકી તેમની સોસાયટી બાકી રાખી, બાકી આજુબાજુની તમામ સોસાયટી તો ભાજપની થોડી સહાય છે એવું કહે છે? ભાજપની કોઈ આમાં વ્યક્તિને તકલીફના સમયે મદદરૂપ થવાની વાત છે, આમાં સહાય વહાય આપણે બધું અલગ શબ્દ મૂકી દઈએ। પણ મારું કહેવાનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિને 1 મિનિટમાં કોઈ વ્યક્તિ કે કોઈ સોસાયટી બાકી રહી ગઈ હોય તો હજી આ સીમ પતી નથી, કદાચ ધ્યાન દોરવાથી જો એ સચવાઈ જતું હોય તો એ સાચવી લેવાનો વિષય છે, આથી વિશેષ બીજું કશું છે નહીં। તેઓનો આક્ષેપ છે કે કોર્પોરેટરો ત્યાં આવતા નથી, તેઓની રજૂઆત એવી છે કે કોર્પોરેટર જોવામાં કોઈ ઓળખતા નથી તેવી વાત છે। મને જે વખતે જ્યાં જ્યાં જાણ કરી છે ત્યાં પ્રત્યક્ષ ના જઈ શક્યો તો પરોક્ષ રીતે અધિકારીને મોકલીને કામ કરાયા છે। અમુક સ્થાનિક લોકોને એવું હશે પણ એ લોકોએ સંપર્ક પણ નથી કર્યો, જો સંપર્ક કર્યો હોય તો નૈતિક ક્યારેય બાકી રહે નહીં, એમની પાળખે ઉભો રહે અને એમનું કામ પૂર્ણ કરી ના થાય ત્યાં સુધી લાગેલો રહે। સહાય મળશે હવે લોકોને મળવાપાત્ર સહાય હશે તો 100% મળશે। બિલકુલ, કોર્પોરેટર એવું કહી રહ્યા છે કે મળવાપાત્ર સહાય હશે તે મળશે, પરંતુ આપ જુઓ કે શું રજૂઆત છે? કાકા શું રજૂઆત કરી તમે? ભાઈ રજૂઆત તો ઘણી બધી છે વિસ્તારની, કેમ કે અમારા બીજેપીના જે 5 કોર્પોરેટરો છે વોર્ડ નંબર 5 ના સ્થાનિક વિસ્તારના છે જ નહીં, બરાબર છે? કોઈ તમે અહીંયા આગળ ઉભા કરો જો ઓળખતા હોય તો કોઈ વિસ્તારમાં, કેમ કે જયારે ઇલેક્શન તારે પગે લાગવા આવ્યા હતા ત્યાર પછી હમણાં આવા કાર્યક્રમોમાં બસ ફોટા પડાઈને જતું રહેવાનું, વિસ્તારના લોકો ક્યાંથી ઓળખશે? તો સમસ્યા તો ક્યાંથી બતાવવાના છે એમને? ઓફિસમાં જવાનું તો સાહેબો આપણને મળતા ના હોય, અહીંયા આગળ સર્વે પાણી ભરાઈ ગયું, કેશડોલ માટેના સર્વેની વાત છે, એ સિવાય વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યું છે, પાણી ડોળવા ઘણા બધા પ્રોબ્લેમ છે। અમારે કોર્પોરેટરને નથી મળવું, અમારે મનીષાબેન વકીલને રજૂઆત કરવી છે અને મ્યુનિસિપલ કમિશનર જો આવવાના હોય તો અમે મ્યુનિસિપલ કમિશનરને બી રજૂ કરવા માંગીએ છીએ। સહાય નથી મળી અત્યાર સુધી તમને કોઈ સર્વે થયું નથી તો સહાય ન તો દૂરની વાત છે, હજુ અમારા વિસ્તારમાં સર્વે થયું નથી, કયા કારણથી સર્વે થયું નથી પૂછો તમે એમને। અહીંના જે સ્થાનિક બીજેપીના વોર્ડ નંબર 5 ના બીજેપીના જે કાર્યકર્તાઓ છે પૂછો એમને તમે કે સર્વે કયા કારણથી નથી થયું। એમના વિસ્તારની અંદર ડબલ વખત સહાય આપતા હોય છે તો બાકીના વિસ્તારમાં કેમ અન્યાય કરે છે? વાલા થવાની કોશિશ શા માટે કરી નથી? મારે સવાલ એ જ પૂછવો છે મનીષાબેન વકીલને, એ સવાલ પૂછવો છે મ્યુનિસિપલ કમિશનરને। અમારે શું માનો છો, સહાય મળી છે? સહાય મળી નથી, અમારે ત્યાં 2 વાર પાણી ભરેલા છે। હાલમાં મારા ઘરે આવો 2 પલંગ લાકડા છૂટા પડ્યા, ફોલ્ડિંગ છૂટા કરીને ફેંકી દીધા બહાર જુઓ તમે, અહીં ખાલી જોવો તો ચલો 2 મિનિટ લાગશે। 2 વાર પાણી ભરાયું છે, કોઈ સહાય નથી મળી, મળવાની બી અમે આશા એવી નથી રાખતા, કારણ કે અમે 25-10 હજારના ભિખારી નથી, પણ જે તમે લોકો બધાને જો કરતા વિસ્તારને ટાળવાનું કારણ શું?
તમામ લોકો આપ જુઓ કે રોષે ભરાયા છે ને હવે તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે પ્રકારે સહાય મળવી જોઈએ સહાય નથી મળી રહી ને હવે તમામ રહીશો જે બળાપો છે એ હવે નગરસેવકો બની રહ્યા છે કારણ કે તમામ જે સરકારની સહાય છે એ સરકારની સહાય ન મળતા આ જે પૂર અસરગ્રસ્ત તમામ લોકો છે તેઓને હવે સહાય નહીં મળતા તમામ લોકોએ કોર્પોરેટર સામે બળાપો ઠાલવ્યો છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા